હું પટેલ દિનેશભાઈ ગોડાલાલ, મુકામ થોર, તાલુકો કડી, જિલ્લો મહેસાણાનો રહેવાસી. હાલ અમદાવાદ રહીએ છીએ. અને આ મારા દીકરાની દીકરી દુર્વા છે. એનું નામ દુર્વા છે. એની ઉંમર 9 વર્ષ ને 3 મહિના છે. એને જન્મ પછી લગભગ 3-4 વર્ષે અમને થોડી ખબર પડી કે એને સાંભળવાની તકલીફ છે, એને બોલવાની તકલીફ છે. અમે અમદાવાદના ડૉક્ટરોને, પ્રાઇવેટ ડૉક્ટરોને પણ બતાવ્યું, ગવર્મેન્ટ ડૉક્ટરને પણ બતાવ્યું. એ લોકોએ અમને બહારના મશીન પહેરાવવાના કીધા. અમે લગભગ 2-3 કંપનીના મશીનો લાયા, પહેરાવી પણ જોયા. પહેરાવવાથી એને ફાયદો પણ લાગ્યો. તે સમયે તે બોલતી હતી પણ ખરી, સાંભળતી હતી ખરી. પણ પછી પાછળથી એને લગભગ 8-10 મહિના પછી, એટલે અત્યારથી આજથી 8 મહિના પહેલા એને સાંભળવાની તકલીફ વધારે થઈ અને બિલકુલ બંને કાનમાં સાંભળવાનું બંધ થઈ ગયું. પછી અમે આજુબાજુના ડૉક્ટરોને પૂછ્યું, ડૉક્ટરોની સલાહ લીધી અને છેલ્લે પછી અમે ગાંધીનગર ઈવારા હોસ્પિટલ આવ્યા અને ત્યાં અમે ડૉક્ટર નીરજ સુરી બેનને મળ્યા. એમને અમારા બધા રિપોર્ટો બતાવ્યા, એમને સજેશન કર્યું અને અમને ઓપરેશન કરવાનું કીધું, પ્લાન કરવાનું કીધું. અને ઓપરેશન માટે અમારા પાસે પૈસા ઓછા હતા, અમારી પાસે પૈસાની સગવડ નથી, તે એમને મશીન ફ્રીમાં લાવી આવવાના કીધું. ઓપરેશન થયા પછી બેનનું બિલકુલ કામકાજ સારું છે, દવાખાનાનું સ્ટાફનું કામકાજ સારું છે, દવાખાનાની સુંદરતા સારી છે, દવાખાનામાં ટ્રીટમેન્ટ સારી છે. અને બીજા લોકોને આવા કોઈ બાળકો હોય એના વાલીઓને પણ હું કહું છું કે ઈવારા હોસ્પિટલમાં ડૉક્ટર નીરજબેન સુરીને મળો અને સલાહ લો અને બાદમાં એ કહેવા પ્રમાણે એ પ્રમાણે આગળ વધો. અને ઓપરેશન કરવામાં કોઈ નુકસાન નથી, ઓપરેશન કર્યા પછી કોઈ તકલીફ પડતી નથી. માટે બાળકોને વંચિત ના રહે માટે ઓપરેશન કરવું જરૂરી છે અને ઓપરેશન કરાવવું જ જોઈએ. ઓપરેશન કરવાથી ઘણા ફાયદા છે. એને સાંભળવામાં પણ ફાયદા રહેશે, બોલવામાં પણ ફાયદો થશે અને એની જિંદગી સુધરી જશે.